जय श्री कृष्ण। राधे राधे। विष्णु ये नंग में एक नंग में सफरजन एपल लीधा है जेने सरखा खासा करीने आवी रीते नाना नाना टूक આપણે એને સીધ કરી લેવાના છે। તો આજે આપણે ખબર છે આપણે ઠાકોરજીને પાણીના પણિયારા જે આવે છે એટલે બિલ સારું આપણે કહીએ છીએ। તો જેના માટે એક નંગ જે સફરજન લીધા તો એની સામે અડધો કપાઈ સાકર અને સાથે એલચી લઈ લીધી છે અને એમાં સાકર ડૂબે એના કરતાં સેજ વધારે જલ અહીંયા લેવાનું છે। જો આપણે છે ને આમાં અનાનસનું બી પણિયારા થાય એટલે બિલ સારું ખૂબ સુંદર રીતે થાય છે પણ આવી રીતે જ થાય છે એ પણ સેજ પતલું જ હોય છે એટલે હું આપને જણાવી દઉં પણ આ હું સેજ ઘટ કરી રહી છું પણ સેજ પાતળું જ હોય તે સેજ આ તો એમાં જલ સેજ વધારે કરવાનું ખાંડ ઓગળી જાય એટલે એક સ્ટ્રિંગ એમાં જેવું થવા માંડે પછી આપણે અને સફરજન કારણ કે સોફ્ટ હોય છે ને એટલે આપણે એને અલગથી સ્ટીમ કરવાની જરૂરત નથી। સાથે વરિયાળીનો આ ભૂકો છે ચપટી કેવું એનાથી સ્વાદ ખૂબ સુંદર આવશે ફ્લેવર આવશે। સાથે કેસરના 10 થી 12 તારામાં પધરાવી દઈએ જેથી એનો રંગ ખૂબ સુંદર કેસરી રંગ આવી જાય। કે અત્યારે શીતકાલ છે તો પ્રભુને કોઈ બી સામગ્રી કરીએ તો એમાં કેસર જરૂરી છે પધરાવું ગરમ છે કેસર એટલે એની તાસીર ગરમ છે। સાથે વરિયાળી આખી વરિયાળી અહીંયા 1/4 ચમચી સાથે પધરાવી દઈએ। આપણે જો ન પધરાવે એ બધી વસ્તુ તો બી ચાલે પણ આનો છે સ્વાદ સુંદર આવે છે એની ફ્લેવર ખૂબ સુંદર થઈ જાય છે। હવે અહીંયા જો સાકર ઓગળી ગઈ છે એટલે હવે આપણે અહીંયા સફરજન જે છે ને એ એમાં સાથે પધરાવી દઈએ અને એમાં એને સાથે જ એને ઉકળવા દઈએ એટલે આ ચાસણી જેવું થઈ જશે સામગ્રી એટલે ટ્રાન્સપરન્ટ થઈ જાય ને સફરજન ત્યાં સુધી આપણે એમાં એને રાખવાનું છે। એની ખાસી વાર નહીં લાગે કારણ કે સફરજન સોફ્ટ હોય ને તરત જ થઈ જાય છે। આ તો 5 મિનિટ તો બહુ હાર્ડલી લાગે છે બહુ વધારે નથી લાગતું। તો આપને વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી શું છે કે વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થાય। તો અનાનસનું જે થાય છે ને ખૂબ સુંદર થાય પાઇનેપલ હોય ને એ તો બહુ સુંદર લાગે છે કારણ કે એમાં એક સુંદર ફ્લેવર હોય છે। તો એ વિડીયો જો આપને જોવું છે તો મને કમેન્ટ કરશો હું ચોક્કસથી વિડીયો શેર કરીશ। તો અહીંયા આપ જો તો એનું કલર બદલાવા માંડ્યું છે। જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી શું છે કે બીજા લોકોને બી ઉપયોગી થઈ શકે વિડીયો એની સાથે એની પાસે બી પહોંચી શકે। તો બસ હવે આપણે અહીંયા ગેસને બંધ કરી દેવાનું છે અને સામગ્રીને ઠંડી કરી લેવાની છે। ઠંડુ થાય પછી આપણે એને પાત્રમાં સાજી લેવાનું છે। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રી કોઈ શૃંગારને કોઈ બીજો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। તો અહીંયા જે આપણે બિલ સારું છે સફરજનનું એટલે હવે જે પણિયારા કરીએ છીએ ને એના કરતાં થોડું આછું હોય છે થોડું પતલું હોય છે ને આ આપણે બિલ સારું જેવું કર્યું કે આપણે 2-3 દિવસ સામગ્રી રાખવી હોય તો આપણે રાખી શકીએ છીએ સેજે એટલે આ તો આપણે ફ્રીજમાં સ્ટોર કરીને 15 થી 20 દિવસ બી રાખશું તો પણ આવું ને આવું જ રહેશે। તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ પ્રભુને રૂચે પ્રભુને સોહાય તેમ અહીંયા સફરજનનું બિલ સારું સફરજનના પણિયારા એ સિદ્ધ થઈ ગયા છે। તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।